નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવી અદ્ભુત અને અર્થસભર ગુજરાતી કવિતા વિશે જેનું નામ છે મેઘધનુષ્યના અમે. હવે તમને થતું હશે કે આમાં નવું શું છે, પણ ખરેખર આ કોઈ સામાન્ય કવિતા નથી. આમાં પ્રકૃતિના તેજસ્વી રંગોનો ઉપયોગ કરીને આપણા પરિવાર અને રાષ્ટ્રની એકતાનું બહોત સુંદર રૂપક આપવામાં આવ્યું છે. આજના સમયમાં જ્યારે દુનિયા અનેક રીતે વહેંચાયેલી જોવા મળે છે, ત્યારે આ સ્ત્રોત આપણને એક બહુ મોટો પાઠ ભણાવે છે કે કેવી રીતે પ્રકૃતિ પોતે જ આપણને એકસાથે રહેવાનું અને એકતાના મજબૂત કરારમાં બંધાયેલા રહેવાનો સંદેશ આપે છે. ચાલો જોઈએ કે કેવી રીતે એકદમ સાદા અને મધુર શબ્દોમાં આટલો ગહન વિચાર રજૂ થયો છે. અને આ વાતને વધુ સારી રીતે સમજવા માટે જરા આ જળરંગોથી બનેલા ચિત્ર પર નજર કરો. આ ખીલેલી હરિયાળી ખીણ અને એની ઉપર આકાશમાં છવાયેલું પેલું મેઘધનુષ્ય કેવું અદ્ભુત લાગે છે ખરું ને? કવિતામાં શરૂઆતમાં જ એવું વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે પ્રકૃતિના આ બધા અલગ અલગ તત્વો એકસાથે આવે છે, ત્યારે આ પ્રેમીલી પ્રકૃતિની સુંદરતા કંઈક અલગ જ સ્તરે પહોંચી જાય છે. અહીં બધું જ અત્યંત જીવંત લાગે છે. આ આખું દૃશ્ય આપણને એકદમ શાંતિ અને હૂંફનો અહેસાસ કરાવે છે. આ સ્પષ્ટ દર્શાવે છે કે જ્યારે સૌ કોઈ સાથે હોય, સંપૂર્ણ સંવાદિતામાં હોય, ત્યારે પ્રકૃતિ પણ કેટલી ખુશાલ દેખાય છે. અને આ જ દ્રશ્ય આપણી પેલી જૂની અને અત્યંત મૂળભૂત ગુજરાતી કહેવતને એકદમ સચોટ રીતે રજૂ કરે છે. સંપ ત્યાં જંપ. આપણે બધાએ આ સાંભળ્યું જ છે. આનો સીધો અર્થ એ છે કે જ્યાં એકતા છે ત્યાં જ શાંતિ છે. સ્ત્રોતની શરૂઆતમાં જ આ ગહન વિચાર મૂકવામાં આવ્યો છે. અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જે પરિવાર કે દેશ એકદમ સંપીને રહે છે, તેને દુનિયાની કોઈ પણ તાકાત ક્યારેય તોડી શકતી નથી. વિચારો, જ્યારે લોકો એકબીજા સાથે મજબૂતીથી જોડાયેલા હોય, ત્યારે એકબીજાની હૂંફને કારણે રોજિંદા જીવનની મુશ્કેલીઓનો બોજ કેટલો હળવો થઈ જાય છે અને એક પરમ શાંતિનો અહેસાસ થાય છે, બરાબર? તો હવે ચાલો જોઈએ કે આ જ વિચાર કવિતાના શબ્દોમાં કેવી રીતે ગૂંથાયેલો છે. કવિતાની શરૂઆત જ આ પંક્તિઓથી થાય છે. મેઘધનુષ્યના અમે 7 રંગ, જોઈ અમને રહે સૌ કોઈ દંગ. હવે આ સાંભળીને જ ખ્યાલ આવે છે કે આ પંક્તિઓ લોકોના એ શુદ્ધ આશ્ચર્યને વ્યક્ત કરે છે. જ્યારે 7 તદ્દન અલગ અલગ રંગો એક સાથે એક જ અસ્તિત્વ તરીકે વિશાળ આકાશમાં દેખાય, ત્યારે કોણ દંગ ન રહી જાય? એકલા રંગો કદાચ આટલું મોટું આકર્ષણ ઊભું ન કરી શકે, પણ જ્યારે આ 7 રંગોનો સંગમ થાય છે, ત્યારે જ સૌ કોઈ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આ આશ્ચર્યનું મૂળ માત્ર તેમની વિવિધતા નથી, પણ તેમની તેજસ્વી એકતા છે. અહીં મેઘધનુષ્યના આ જ ભૌતિક સ્વરૂપને સીધું જ આપણા માનવ જીવન અને કુટુંબ સાથે સરખાવવામાં આવ્યું છે. જેમ મેઘધનુષ્યમાં 7 જુદા જુદા રંગો હોય છે, બરાબર એવી જ રીતે આપણા ઘરમાં કે સમાજમાં અલગ અલગ વિચારો, ઉંમર અને સ્વભાવ ધરાવતા લોકો હોય છે. પણ મજાની વાત એ છે કે જ્યારે આ બધી જ વિવિધતા એકસાથે આવે છે ને, ત્યારે જ એક અવિભાજ્ય, મજબૂત અને હૂંફાળું કુટુંબ બને છે. 7 રંગો ભેગા મળીને જે રીતે એક સંપૂર્ણ અને મનોહર દ્રશ્ય બનાવે છે, બરાબર એવી જ રીતે વિવિધ લોકો ભેગા મળીને એક સશક્ત સમાજનું નિર્માણ કરે છે. આ સ્ત્રોતમાં મને સૌથી વધુ ગમી ગયેલી બાબત એ છે કે આમાં રંગોનું બહુ જ સરસ રીતે માનવીકરણ કરવામાં આવ્યું છે. જુઓ, અહીં એક તરફ છે ભાઈ રાતો એટલે કે લાલ રંગ, જેને કુટુંબનો સૌથી નાનો અને મા વર્ષાનો સૌથી લાડકવાયો સભ્ય ગણાવ્યો છે. અને બીજી તરફ છે ભાઈ જાંબલી, જે સૌથી મોટો છે અને જેનો આખા રંગચક્રમાં કોઈ વિકલ્પ જ નથી. આનો સીધો અર્થ એ છે કે વર્ણપટના બંને છેડે રહેલા રંગોનું પોતાનું તદ્દન અલગ વ્યક્તિત્વ છે, છતાં મેઘધનુષ્યને પૂરું કરવા માટે બંને સરખા જ મહત્વના છે. આપણા ઘરમાં પણ નાના અને મોટા દરેક સભ્યનું આવું જ અનન્ય અને જરૂરી સ્થાન હોય છે ને. હવે આપણે આ કવિતાના સૌથી પાવરફુલ અને નિર્ણાયક સંદેશ પર આવીએ. અહીં બહુ સ્પષ્ટ લખ્યું છે, છૂટાછવાયા તો અસ્તિત્વ વિહોણા, તેથી જ રહીએ અમે સાથ સૌના. હવે જરા કલ્પના તો કરો, જો આ રંગો આકાશમાં આમ તેમ વેરવિખેર થઈ જાય, તો શું આપણે એને મેઘધનુષ્ય કહીશું? બિલકુલ નહીં. અલગ પડ્યા પછી એમનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી રહેતું. આ ખરેખર એક ગંભીર ચેતવણી છે કે એકબીજાના સાથ વિના વ્યક્તિગત અસ્તિત્વ પોતાનો અર્થ અને પોતાની સાચી ઓળખ સંપૂર્ણપણે ગુમાવી બેસે છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે સાથે રહેવું તો અનિવાર્ય છે જ. એટલે જ કવિતા માત્ર વર્ણન કરીને અટકતી નથી, પણ આપણને એક સીધી શિખામણ આપે છે કે જોઈને એ શીખો સંપનો ગુણ, પછી ભલે અમારો રહે ઋણ.
મેઘધનુષ્ય જાણે આપણને કહે છે કે અમને જોઈને તમારે પણ એકતાનો અને સંપનો મહામૂલ્ય ગુણ શીખવો જ જોઈએ. આવા મોટા અને જીવનની દિશા બદલી નાખે એવા પાઠ માટે આપણે ખરેખર પ્રકૃતિના ઋણી રહીશું. અને સ્ત્રોત એ પણ સૂચવે છે કે આ ઋણ સ્વીકારવામાં કોઈ નાનક નથી, કારણ કે આ પાઠ જ તો આપણા આખા સમાજના પાયાને મજબૂત કરવાનું કામ કરે છે. તો સવાલ એ થાય કે જ્યારે આવી અદ્ભુત એકતા સધાય ત્યારે એના પરિણામો કેવા હોય? કવિતાના અંતિમ ભાગ મુજબ જ્યારે વર્ષાઋતુમાં મેઘધનુષ્યનું આગમન થાય છે ત્યારે એ ચારે બાજુ એક નવી જ તાજગી ફેલાવી દે છે. બાળકો તો આ સુંદરતાના વખાણ કરતા થાકતા જ નથી. એમની માત્ર હાજરી જ આસપાસના આખા વાતાવરણમાં એક અનેરું માધુર્ય ભરી દે છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે બાળકોનું નિર્દોષ મન પણ આ કુદરતી સંવાદિતા તરફ સહજ રીતે જ ખેંચાઈ જાય છે. મતલબ કે એકતા માત્ર સામૂહિક શક્તિ નથી આપતી, પણ જીવનમાં ઊંડો આનંદ પણ લાવે છે. ચાલો આપણે ફરી એકવાર પેલી શાંત અને જીવંત ખીણના ચિત્ર પર પાછા ફરીએ. આજના આપણા આખા વિશ્લેષણનો મુખ્ય સાર બસ એટલો જ છે કે મેઘધનુષ્યની સાચી સુંદરતા માત્ર એના તેજસ્વી રંગોમાં સીમિત નથી, પણ એ સાથે મળીને રહેવાનો અને શાંતિ જાળવવાનો જે ઊંડો પાઠ ભણાવે છે તેમાં છુપાયેલી છે. જ્યારે પ્રકૃતિના વિવિધ તત્વો એકસાથે મળીને કામ કરે છે ત્યારે જ આ સંપૂર્ણ, સુરક્ષિત અને મનોહર દુનિયા બને છે. અને સાચું કહું તો આ અતૂટ સંવાદિતામાં જ માનવ જીવનનો ખરો આનંદ છે. તો આજના આ વિશ્લેષણને અંતે આપણે એક એવા સવાલ પર આવીએ છીએ જે ખરેખર વિચારવા જેવો છે. મેઘધનુષ્યના આ અવિભાજ્ય રંગોને જોઈને આપણે આપણા રોજિંદા સમુદાયોમાં એકતાનો મજબૂત કરાર કેવી રીતે ઊભો કરી શકીએ? આ રંગોનું અતૂટ બંધન આપણા પરિવારો અને આપણા રાષ્ટ્રને કેવી રીતે એકતાના તાંત્રે બાંધી શકે એના પર ચોક્કસથી મનન કરવા જેવું છે. એકતાઈ માત્ર કોઈ શબ્દ નથી, પણ જીવન જીવવાની એક ઉચ્ચ કળા છે જે આપણે પ્રકૃતિ પાસેથી સીધી રીતે શીખી શકીએ છીએ. તો બસ આજની આપણી આ સમજૂતી અહીં જ પૂરી થાય છે. આ સુંદર પાઠને સમજવા માટે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.